લોકરક્ષક અને પીએસઆઈની ભરતી પ્રક્રિયા પર પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કર્યું. હસમુખ પટેલે ઉમેદવારોને વહેલી તકે ફોર્મ ભરવાની અપીલ કરી છે. ઉમેદવારોને છેલ્લી તારીખોની રાહ ન જોવાની અપીલ કરી. ફોર્મ ભરવાની સમયમર્યાદા નહીં લંબાવવામાં આવે. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે. મેહુલ, લોકરક્ષક અને પીએસઆઈની ભરતી પ્રક્રિયા પર પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કર્યું છે કે વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી દેવું, કારણ કે તારીખ નહીં લંબાવવામાં આવે. બિલકુલ વાત કરવામાં આવે તો જે પોલીસ ભરતી ચાલી રહી છે તેની અંદર પીએસઆઈ અને લોકરક્ષકની આ ભરતીમાં વહેલી તકે અરજી કરવા માટેની અપીલ કરવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ અપીલ જે છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. મુખ્યત્વે 2 લાખથી વધુ અરજી થઈ ચૂકી છે અને લગભગ 1.5 લાખ જેટલી અરજી કન્ફર્મ થઈ ચૂકી છે, પરંતુ વધુમાં વધુ ઉમેદવારો તે માટેની અપીલ જે છે તે ભરતી બોર્ડના અધ્યક્ષે કરી છે. આ પાછળનું કારણ મુખ્ય છે કે અંતિમ દિવસોની અંદર સર્વર જે છે તેના ઉપર લોડ થવાના કારણે અનેક ઉમેદવારો અરજીથી વંચિત રહેતા હોય છે અને ત્યારે રજૂઆતો મળતી હોય છે કે અરજી નો સમય લંબાવવામાં આવે, કારણ કે આ વખતે ધોરણ 12ની જે માર્કશીટ છે તે પણ અપલોડ કરવાની છે. જે છે તે જોવું પડશે અને તેના કારણે જ હસમુખ પટેલ જે છે તે વારંવાર જે ઉમેદવારોને અપીલ કરી રહ્યા છે. તેમને દર વખતે જે મીડિયા સાથે વાતચીત કરી તેમાં કહ્યું હતું કે લગભગ 10 લાખ તો તે અરજી કરી શકે છે અને વહેલી અરજી કરે તે માટેની અપીલ જે છે તે કરવામાં આવી છે. જી મેહુલ, આભાર તમામ વિગતો માટે.